નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર BC રાઠોડ આપનું હાર્દિક સ્વાગત કરું છું. બંધારણનો પરિચય, બંધારણની કલમોની સમજૂતી અને સ્પષ્ટીકરણ અંતર્ગત આજે આપણે કલમ નંબર 8 છે તેના વિશે જોઈશું. કલમ નંબર 8 છે એનું જે ટાઇટલ છે, મૂળ ભારતની પણ ભારત બહાર, મૂળ ભારતની પણ ભારત બહાર રહેતી હોય તેવી વ્યક્તિઓને નાગરિકતા સંબંધી જોગવાઈઓ. એટલે કે મૂળ ભારતની પણ એ ભારત બહાર એટલે કે પાકિસ્તાન સિવાયના બીજા દેશમાં રહેતી વ્યક્તિઓ અંગે બંધારણમાં નાગરિકતા અંગે કઈ જોગવાઈ કરી છે તેની વિગત છે. કલમ નંબર 8 પ્રમાણે કોઈ વ્યક્તિનો પોતાનો અથવા માતા પિતામાંથી કોઈ એકનો અથવા દાદા દાદીમાંથી કોઈ એકનો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935ની વ્યાખ્યા મુજબ ભારતમાં જન્મ થયો હોય. એટલે કે કોઈ વ્યક્તિ 1935નો આ જે એક્ટ છે એની વ્યાખ્યા મુજબ ભારતમાં જન્મી હોય અથવા એના માતા પિતામાંથી કોઈ એકનો અથવા એના દાદા દાદીમાંથી કોઈ એકનો જન્મ એ ભારતમાં થયો હોય અને તે વ્યક્તિ વિદેશમાં વસવાટ કરતી હોય તો તેવી વ્યક્તિઓને નીચેની શરતોને આધીન રહીને ભારતીય નાગરિક ગણવામાં આવશે. એને ભારતીય નાગરિક ગણવામાં આવશે પણ શરતોનું પાલન થાય તો. જોઈએ કઈ શરતો છે. નંબર 1, જેની ભારતના નાગરિક તરીકે નોંધણી કરવામાં આવી હોય. નંબર 1, વિદેશમાં ગયા હોય એટલે તમે સીધા ભારતીય નાગરિક ન થઈ જાઓ, પણ તમારી નોંધણી રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હોય. આ નોંધણી રાજનૈતિક અથવા વાણિજ્યિક પ્રતિનિધિ દ્વારા કરવામાં આવી હોય. એટલે કે વિદેશમાં જે ભારતના જે એમ્બેસેડર એલચી જે પ્રતિનિધિ હોય છે એના દ્વારા તમે નોંધણી કરાવી હોય. તેની અરજી બંધારણીય લાગુ પડ્યા પહેલાં અથવા ત્યારબાદ કરવામાં આવી હોય. બંધારણમાં લાગુ પડ્યા એ પહેલાં કે એના પછી કરવામાં આવી હોય તો એ વ્યક્તિ ભારતની નાગરિક છે એ બની શકે. એટલે કે વિદેશમાં રહેતા વ્યક્તિ ભારતમાં નાગરિક કઈ રીતે બની શકે એની જોગવાઈ કલમ નંબર 8માં કરવામાં આવી છે. ટૂંકમાં કહીએ તો વિદેશમાં વસતા ભારતીયોની ભવિષ્યની ભારતીય નાગરિકતા સંબંધી જોગવાઈ છે. અત્યારે વિદેશમાં રહેતા હોય અને પછી ભારતીય નાગરિકતા મેળવવી હોય તે અંગેની જોગવાઈ આમાં કરવામાં આવી છે. મિત્રો, બંધારણ અંગેના અમારા જે આ 2 પુસ્તકો છે, ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા વન-લાઇનર MCQ, આ સંક્ષિપ્ત સ્વરૂપમાં છે. એટલે 2 દિવસમાં આખું પુસ્તક વાંચી શકાય તેવું છે. ડિટેલમાં અભ્યાસ કરવા માટે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા નામનું પુસ્તક છે, જે PSC લેવલની તૈયારી કરવા માટે એ પુસ્તક તમને ખૂબ ઉપયોગી છે. આ ઉપરાંત તમારી 2 ટેલિગ્રામ ચેનલ છે, BC રાઠોડ કરંટ અફેર્સ, જેમાં કરંટ અફેર્સ ઉપરાંત લગભગ 10 થી 15 જેટલી પોસ્ટ દરરોજ મૂકવામાં આવે છે. 1-2 ફ્રી વિડીયોઝ એમાં મૂકવામાં આવે છે. કરંટ અફેર્સને લગતા જે માસિક ટોપિક છે એ પણ મૂકવામાં આવે છે. તેમજ ગૌરવવંતી ગુજરાતી ટેલિગ્રામ ચેનલમાં માત્ર ને માત્ર ગુજરાતી ભાષા, સાહિત્ય અને વ્યાકરણની પોસ્ટ મૂકવામાં આવે છે. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરી હોય તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેશો. વધુમાં આજનો આ વિડીયો આપને જો પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનો ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો.